હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 69 પત્રાંક 107 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ જેઠ સુદ પૂનમ સની 1985 પ્રભુશ્રી લખે છે, ગુરુને નામે જીવ ઠગાયો છે. ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી, અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી આશા તના લાગે છે અને જીવ ગાંડા ઘેલા પણ થઈ જાય છે, અને મોહનીય કર્મ ઊભું રહે છે. તેને લઈને જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરે છે. મોહનીય કર્મ જીવને ભાન થવા દેતું નથી. ગુરુને નામે જીવ ઠગાયો એટલે પ્રભુશ્રી એનો ખુલાસો કરે કે ગમે તેને ગુરુ માની બેસે, ઠગાય છે. પોતે કેવી રીતે ઠગાય? તો કે જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળતો નથી. જે સાચા આત્મજ્ઞાની પુરુષ છે એના પર પ્રેમ ઢોળતો નથી ને ક્યાં ઢોળે? સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે. કોઈ વ્યક્તિ આપણને આ વાત સમજાવે, કૃપાળુનો માર્ગ સમજાવે, તો કે બસ તમે જ મારા ગુરુ એમ કરીને જે એને સમજાવે એની જ વળગી પડે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ પોંખનારીને પરણી બેસે એવું થાય છે. જે કંઈ પણ ક્ષોભક્ષમથી અને વાત સમજાવે તો કે તમે તો મારા ગુરુ. જ્યારે પ્રભુશ્રી કહે પ્રભુ અમે ગુરુ થતા નથી, જેને આખો કૃપાળુનો માર્ગ જે વાસ્તવિક બહાર લાવ્યો, તો પણ એ કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છે. અમારા ગુરુ એ તમારા ગુરુ, બીજે દ્રષ્ટિ કરવી નહીં. પછી પ્રભુશ્રી પ્રત્યે દ્રષ્ટિ જેની છે એની પણ પોતે કહે છે કે ગુરુ ભાવ ગૌણ ન કરવો, સતીને એક જ પતિ હોય તેમ કૃપાળદેવ પ્રત્યે દ્રષ્ટિ રાખો. અને કોઈ અમને વળગી પડ્યા દેહ દ્રષ્ટિએ, કોઈ પોપટલાલને, કોઈ રત્નરાજને, પણ ન હોય એ માર્ગ, ઝેર પીઓ છો, ઝેર મરી જશો, અમે કહ્યું તેમ કરો. એમ કરીને કૃપાળદેવ પ્રત્યે દ્રષ્ટિ રાખી. તેમ અહીંયા કે છે આ જીવ જ્યાં ત્યાં દ્રષ્ટિ ઢોળીને એને ગુરુ માની બેસે, હોય અજ્ઞાની. માત્ર ક્ષોભક્ષમથી કંઈ વાત સમજાવે તેથી કંઈ જ્ઞાની થઈ ગયો? એ તો બુદ્ધિબળ છે. ઘણું વાંચે વિચારે તો ગમે તે સમજાવી શકે, તેથી કંઈ જ્ઞાન આવે નહીં. જ્ઞાન વસ્તુ જુદી છે. જ્ઞાની હોય, બોલતાય ના આવડતું હોય, એ જ્ઞાની હોઈ શકે. અને જેને ઘણો જ બોલતા સમજાવતા આવતું હોય તે મહાજ્ઞાની હોઈ શકે. હા, કૃપાળજી કે વિદ્વત્તા અને જ્ઞાન એક નથી. વિદ્વત્તા એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષોભક્ષમથી આવે. જેમ કે બ્રાહ્મણ હોય કોઈ, આપણા જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી લે તો પંડિત બની જાય, મહાન. હા, એ મુનિઓને ભણાવે, પણ એને ભગવાન મહાવીરના તત્વો પર વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય. એ તો ઘરે જઈને પોતાને શંકરને જ પૂછતો હોય કે વેદાંતની માન્યતા જ દ્રઢ હોય એને. પણ અહીંયા જૈન શાસ્ત્રનું બધું એ કરી શકે. તેથી શું એ જ્ઞાની થઈ ગયા? એમ આ જીવ જ્યાં ક્ષોભક્ષમ જુએ ત્યાં કાં તો ઢળી પડે, કાં બાહ્ય ત્યાગ, દીક્ષા હોય તો કે હો આ તો મહાત્મા છે, મુનિ છે, એટલે આ તો આપણા ગુરુ. કાં કોઈ મહાન તપસ્વી, આ બધા કૃપાળદેવ એક પત્રમાં બધા કારણો લખ્યા, કોઈ મહાન તપ કરતો હોય તો કે હો આ તો મહાતપસ્વી, એમ કરીને એને ચોંટી પડે. એમ આ જીવ અનંત કાળમાં ગમે ત્યાં બાજી પડે અને કુગુરુને ગુરુ માની બેસે. એટલે પ્રભુશ્રી કે ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે, સાચા જ્ઞાની પ્રત્યે પ્રેમ ઢોળવાનો. કેમ કે એ આપણા પ્રત્યે પ્રેમ કરતા જ નથી. એક પક્ષી રાગ છે, માટે આપણો રાગ નાશ પામે. અને અજ્ઞાનીને તો આપણા પ્રત્યે રાગ છે એટલે આપણે એના પ્રત્યે પ્રેમ કરીએ, આપણા પ્રત્યે કરે, એ આપણને માન આપે, આપણે એને માન આપીએ,
એટલે આપણે ઝેર પીએ અને એને પાવીએ એમ જ જગતમાં ચાલે છે. માન મોટાઈથી એકબીજાનું આ પંથો ચાલ્યા કરે. અને સાચા જ્ઞાની તો આવું કરે નહીં. એ તો કોઈને કંઈ બોલાવે, દાદ આપે નહીં. એને ઘર જોતા આવે ને તો એને ક્યાં પડી છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી. એટલે ચિદાનંદજી મહારાજ સાચા જ્ઞાની પુરુષ હતા. એટલે એને ખોળતા ખોળતા શેઠ લોકો ત્યાં કેટલા 2 મહિને પત્તો ખાધો મળ્યા જંગલમાં. તો હવે કે આજ તો પ્રભુ બહુ 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 શોધ પછી મળી આવ્યા. બસ આજે તો હવે એવો બોધ આપો કે અમને તૃપ્ત કરી દો, ખૂબ બોધ આપો. બસ એમને નિષ્પ્રહ પુરુષ છે, એમને ક્યાં પોતાને મનાવવું પૂજાવવું. એટલે તરત જ કહી દીધું કે રાગ દ્વેષ કરો નહીં. તો કે કંઈ વિશેષ કહો. તો કે બીજી દુકાનો ઘણી છે, જાઓ. કહી દીધું રાગ દ્વેષ કરો નહીં. લાખ વાત કરો આજ છે. लाख बात की बात ये तो को दे बताए, जो जीव चाहे परम पद राग द्वेष तज भाई. हे भाई, जो परम पद ने ઈચ્છતો હોય તો આ રાગ દ્વેષને મૂકી દે. બસ બીજું કંઈ કહેવું નથી, જાઓ. તો કે અમે આટલા શોધ કરીને આવ્યા, આપ મળ્યા આજે તો કે બીજી દુકાનો ઘણી છે, જાઓ. જાઓ, બીજે ઘણા છે, તમને ખૂબ લાંબો વિવેચન કરશે. એટલે કે અમારું તો આ કહેવાનો સાર છે, રાગ દ્વેષ કરો નહીં. એમ એ મહાત્મા પુરુષો એ આપણા પ્રત્યે રાગ કરતા જ નથી. પણ જે રાગ કરે સામે, તેથી રાગથી તો રાગ દશા વધે છે. અને એને પછી સંસાર જ થાય, મુક્તિ ન મળે. ગુરુને નામે જીવ ઠગાયો છે, જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી. અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી પ્રભુ આશાત ના લાગે છે અને જીવ ગાંડા ઘેલા પણ થઈ જાય છે. એટલે અજ્ઞાનીને જ્ઞાની માની બેસવાથી સાચા આત્મજ્ઞાની પુરુષોની આશાતના થાય છે. જેમ કુગુરને ગુરુ માની બેસવાથી સાચા ગુરુને ની આશાતના થાય, એટલે આપણને મિથ્યાત્વનો દોષ લાગે. એમ અજ્ઞાનીને ગુરુમાં જ્ઞાની માની બેસવાથી પ્રભુ શ્રી કે આશાતના લાગે છે. દેવગુરુ ધર્મની આશાતના એમાં લાગે છે. તેથી આશાતના લાગે છે અને જીવ ગાંડા ઘેલા પણ બની જાય છે. એના અજ્ઞાની પ્રત્યે પોતાનો પ્રેમ ઢોળે, એ પણ એને પોતાનો શિષ્ય બનાવવા એના અથવા એનું જે માગે એને આપવા તૈયાર થાય. એટલે એવો સમય આવે કે ગાંડો ઘેલો પણ બની જાય. જ્યારે જ્ઞાની અને ગાંડો ઘેલો બનવા ન દે કોઈ દિવસ. કેમ કે એ તો રાગ કરતા જ નથી. અને મોહની કર્મ ઊભું રહે છે, તેને લઈને જ્ઞાનાવરણી કર્મ આવરણ કરે. આપણું મોહની કર્મ આપણું જાય નહીં, કેમ કે કુગુરુનું ગયું નથી. માટે એ મોહની કર્મ ઊભું જ રહે અને તેને લઈને આપણું જ્ઞાનાવરણીય કર્મ પણ આવરણ કરે છે. મોહનીય કર્મ જીવને ભાન થવા દેતું નથી. આ દર્શન મોહ જીવને સાચા આત્મજ્ઞાની પુરુષની ઓળખાણ જ કરવા દેતું નથી. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, જેના પૂર્ણ ભાગ્ય હશે તેની દ્રષ્ટિ આ દુષ્મ કાળમાં ફરશે. બાકી તો જી મોહનીય કર્મને લઈને ભૂલ થાપ થાય છે. કૃષ્ણ કે માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગતે હ. દ્રષ્ટિની ભૂલ છે. આપણી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે. આપણે રૂપરંગ જોઈએ છે, આત્મ સ્વરૂપ નથી જોતા, દ્રવ્ય દ્રષ્ટિ નથી. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. પર્યાય દ્રષ્ટિ બદલીને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય તો બધું સુખ, રાગદ્વેષ ઘટી જાય. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, જેના પૂર્ણ ભાગ્ય હશે તેની દ્રષ્ટિ આ દુષ્મ કાળમાં ફરશે. મહાભાગ્યનો ઉદય હશે તેને સાચા સત્પુરુષમાં શ્રદ્ધા થશે. બાકી તો જે મોહની કર્મને લઈને ભૂલ થાપ ખાય છે, દર્શન મોહને લઈને ગમે ત્યાં બાજી પડે છે, જે મળે તેને ગુરુ માની બેસે છે. જેમ કે બાપને, માને, ભાઈને
કુટુંબને દેહને મારા માને છે, એમ કહે છે કે મારા નથી, પણ મોહનીય કર્મની ગેલછાને લઈને જીવ મૂંઝાય છે. ઉપરથી કહે છે કે મારા નથી, પણ અંદરમાં તો મારા જ લાગે છે. એટલે મોહની કર્મની ગેલછાથી અંદરમાં મૂંઝવણ થાય. પોતાના માનેલા કુટુંબીઓને કે કંઈ આગુ પાછું થઈ જાય ધનાદિમાં તેને મૂંઝવણ થાય. ઉપરથી કે મારું નથી, પણ અંદરથી તો મારું જ છે. એ માન્યતા છૂટી નથી. એટલે મોહની કર્મની ગેલછાને લઈને તે મૂંઝાય છે. તે સર્વથી હું ભિન્ન છું. મારું સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર્ય છે. તેને જાણવું દેખવું સ્થિરપણું થાય છે. તેવું કોઈ સત્સંગથી સાંભળવા છતાં સત્પુરુષની આજ્ઞાએ આજી વર્તતો નથી, તો તેની શી વળે થશે? પ્રભુ કે આત્માનું સ્વરૂપનું જ્ઞાન દર્શનને ચારિત્રમય છે. તેને જાણવું, આત્માનું જ્ઞાન મેળવવું, એને જોવો અને સ્વરૂપમાં સ્થિરતા કરવી. તેવું કોઈ સત્સંગથી સાંભળવા છતાં આત્મા જ્ઞાન દર્શનમય છે. એવું સત્પુરુષના વચન દ્વારા સાંભળવા છતાં સત્પુરુષની આજ્ઞાએ આજી વર્તતો નથી. નાની કહે તેમ કરતો નથી. એમના વચનો સાંભળવા છતાં તો પ્રભુ શ્રી કે તેની શી વળે થશે? એની શું હાલત થશે? હા, ભાવ વધી જશે. રખડપટ્ટી મટશે નહીં. જન્મજરા મરણના દુઃખ જ ભોગવવા પડશે. જીવને દુઃખ આવે છે, મરણ થાય છે, તે વખતે ગભરાય છે, મૂંઝાય છે. વળી કોઈને ઘેલછા થઈ જાય છે, અકળાય છે. તેનો દ્રષ્ટા આત્મા છે. તે વિચાર છૂટી જઈ ગભરાય મૂંઝાય આર્ત ધ્યાન કરી જીવ ખોટી ગતિમાં જાય છે. માટે જ્ઞાની પુરુષના વચનામૃતમાં પત્રોમાં જે ભલામણ છે તે વાંચવી વિચારવી કર્તવ્ય છે. જીવને દુઃખ પણ આવે છે, મરણનો સમય પણ આવે છે. ત્યારે આ બધું જ્ઞાની પુરુષના વચનો વિચારેલા ન હોય તો ગભરાટ થાય કે હવે હું મરી જઈશ, કે મૂંઝાય. અને કોઈ ગાંડા થઈ જાય છે, કોઈ અકળાય છે. કેમ કે પહેલાંથી જ્ઞાની પુરુષના વચનોને વિચાર્યા નથી કે આ દેહ તો જવાનો જ છે. એટલે અકસ્માત એવું થાય ત્યારે મેં તો ધારેલું જ નહીં, અને આ તો મારું તો મરણ આવી ગયું. અકળાય છે. તેનો દ્રષ્ટા આત્મા છે. તે વિચાર છૂટી જઈ. ખરેખર આત્મા તો આ બધો નાતા દ્રષ્ટા છે, બધા સુખ દુઃખનો જોનાર છે. છતાં તે વિચાર છૂટી જઈ ગભરાઈ મૂંઝાઈ આર્ત ધ્યાન કરી જીવ ખોટી ગતિમાં ચાલ્યો જાય છે. હું મરી જઈશ, આ બધું રહી જશે, હવે શું કરું? ખૂબ હાય હોય કરી આર્ત ધ્યાન કરી અને ખોટી ગતિમાં ચાલ્યો જાય, માઠી ગતિ. અને હાય હોય કરવા છતાં એનું કંઈ કોઈ સાંભળતું નથી, કોઈ શરણરૂપ થતું નથી કે ભાઈ આ તો ખૂબ બોલે છે કે મને કોઈ બચાવો, તો એ બચાવતું જ નથી. કોઈ બધાને ચાલી જવું પડે, તે સમજણ જ નથી. એટલે ખોટા અર્થ ધ્યાનનું ફળ માત્ર દુર્ગતિ આવે. અહીંયા કોઈ એને સંગ્રહે નહીં. તે અર્થ ધ્યાન કરી જીવ ખોટી ગતિમાં ચાલ્યો જાય છે. માટે નાની પુરુષના વચનામૃતમાં પત્રોમાં જે ભલામણ છે તે વાંચવી વિચારવી કર્તવ્ય છે. માટે કે છે આવી મૂંઝવણ ન લાવી હોય મરણ સમયે કે સુખ દુઃખના પ્રસંગે, તો જ્ઞાની પુરુષના વચનામૃતોને વાંચો, વિચારો, તો કે મૂંઝવણ બધી ટળી જશે. સુખ દુઃખ આવે, જીવને હર્ષોક નવી થાય તો જાણ્યું, નહીં તો એને કંઈ જાણ્યું જ નથી. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. સુખ દુઃખ આવે, જીવને હર્ષોક નવી થાય, અને હર્ષોક થાય તો જ્ઞાની કે તે હજુ કંઈ જાણ્યું જ નથી. જ્ઞાન તો તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થાય નહીં તો જાણ્યું. એ આપણને થાય છે
સુખમાં હર્ષ, દુઃખમાં ખેદ માટે આપણે હજુ કંઈ નાનીની દ્રષ્ટિએ કાંઈ જાણ્યું નથી. આપણે ગમે એટલી આપણને માનતા હોઈએ જાણ્યું, પણ નાની કે જીરો કાંઈ જાણ્યું નથી. કેમ કે પરીક્ષા વખતે તું ફેલ થાય છે, માટે તું ભણ્યો જ નથી. માટે જ્ઞાની પુરુષના વચનામૃતમાં, પત્રોમાં જે ભલામણ છે તે વાંચવી, વિચારવી કર્તવ્ય છે જી. વિશેષ આપણે આવતીકાલે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 69 અને પત્રાંક 107 જે અધૂરો હતો તે વચ્ચેથી લઈએ. પ્રભુશ્રી લખે છે, સહનશીલતા. આ પત્ર છે નગીનભાઈ દલપતભાઈ આદિ એડન લખે છે, આફ્રિકા. સહનશીલતા, ક્ષમા, ધીરજ કર્તવ્ય છે જી. ગભરાવાની જરૂર નથી. કર્મ કોઈને છોડે એમ નથી. ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. સમતા દયાની ભાવનાએ કરી આત્મભાવનામાં ભાવ લાવી કાળ વ્યતીત કરવો. જીવને વિલો મૂકવો નહીં. થોડી વાર વાંચવું, થોડી વાર વિચાર કરવો, થોડી વાર સત્સંગ સમાગમ કરવો, થોડી વાર વેપાર વગેરેમાં જોડવો. વેપારી હોય, ગ્રસ્ત હોય એટલે એમ કહ્યું, એમ કરી કાળ ગાળવો. સહનશીલતા, ક્ષમા, ધીરજ કર્તવ્ય છે. જે કંઈ પણ કર્મોદયમાં આવે તે સહન કરો. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. આ ગુણો જો આપણામાં આવી જશે તો અંત વખતે બધા કામ લાગશે. તે વખતે કોઈ માનો આપણી કોઈ સંભાળ લેનાર ન હોય તો એ સહન કરે. ગમે એટલા દુઃખ હોય તો બી સહન શક્તિ કેળવેલી હશે તો તે વખતે આર્ત ધ્યાન નહીં થાય. અને કોઈ ન સંભાળે તો પણ ક્ષમા ભાવ રહેશે. મારા કર્મનો ઉદય, કોઈ પ્રત્યે બીજો ભાવ ના આવે. એટલે ક્ષમા અને ધીરજ રહેશે. દુઃખ આવે સહન કરી શકશે. એમ સહનશીલતા, ક્ષમા અને ધીરજ કર્તવ્ય છે જી. એ સમાધિ મરણમાં પ્રબળ કારણરૂપ છે, સહાયક છે. ગભરાવાની જરૂર નથી. તબિયત એમની નરમ હશે તો કે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. કર્મ કોઈને છોડે એમ નથી. તમે ગમે એટલા દુઃખી થઈ અને આર્ત ધ્યાન કરશો તેથી કંઈ કર્મ તમારા ઉપર દયા ખાય નહીં, કર્મ છોડશે નહીં. કર્મ કોઈને છોડે એમ નથી. ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. ઉતાવળ કરીને કેરીઓ તોડી નાખે તો શાક પણ નહીં થઈ હોય તો ખાટી નીકળે ને બધો પાક નકામો જાય. સમય આવે બધું થાય. ઉતાવળ કરે કંઈ કામ ન વળે. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. કામ ઉતાવળથી ઘણી વાર બગડી જાય છે. એટલે વ્યવહારિક કામમાં પણ ધીરજ જોઈએ. કૃપાલદેવે લખ્યું છે, કામ, માન ને ઉતાવળ એ જીવના 3 મોટા દોષ છે. કામ વાસના, કામ, માન, અહંકાર, મોટાઈ મેળવવાની ઈચ્છા. કામ, માન અને ઉતાવળ. વિચાર્યા વગર ફટાફટ કામ કરવા લાગે, વિચાર કરે જ નહીં તો મોટું નુકસાન થવા સંભવ છે. કામ, માન અને ઉતાવળ એ જીવના 3 મોટા દોષ છે. એ જ ભાવને બ્રહ્મચારીજી પ્રજ્ઞાઓનો ભણ્યો છે. કામ, માન, ઉતાવળે આજીવ દોષિત થાય. નિષ્કામી દીનને ધીરો ભવ્ય જીવ ગણાય. કામ ભાવને હરવા માટે ઉપાય શું? નિષ્કામ ભાવ, વાસના રહિત બુદ્ધિ. કામ, માન, ઉતાવળે આજીવ દોષિત થાય, પણ નિષ્કામી દીન એટલે લઘુ. તે માન કશાયને હણવાનો ઉપાય વિનય. હું કંઈ ન જાણું, હું તો સૌનો દાસ છું, એવો ભાવ જો ખરોખર આવે તો અહંકારને સ્થાન ન મળે. એટલે નિષ્કામી દીન એટલે લઘુ ને ધીરો. ધીરજ ના ફળ મીઠા છે. એટલે આ 3 ગુણો એ 3 મોટા દોષને ટાળી શકે છે.
એ સહનશીલતા, ક્ષમા, ધીરજ, કર્તવ્ય છે. જી ગભરાવાની જરૂર નથી. કર્મ કોઈને છોડે એમ નથી. ઉતાવળ તેટલી કચાશ ને કચાશ તેટલી ખસાશ. સમતા, દયાની ભાવનાએ કરી આત્મભાવનામાં ભાવલાભી કાળ વ્યતીત કરવો. સમતા રાખવી, આત્માની પણ દયા ખાવી બીજા જીવોની જેમ, અને આત્મભાવનામાં પોતાને લાવી સમય વ્યતીત કરવો. જીવને વિલો મૂકવો નહીં, એટલે કે મનને નવરું રાખવું નહીં. ભાવ મન આત્મા પોતે જ છે, નહીં તો નવરું બેઠું નખો જ વાળે. જીવને વિલો મૂકવો નહીં તો શું કરવું? થોડી વાર વાંચવું, થોડી વાર તેના પર વિચાર કરવો, થોડી વાર સત્સંગ સમાગમ કરવો, થોડી વાર વેપાર કરતા હોય તો તેની પ્રવૃત્તિ કરવી. એમ કરીને કાળ ગાળવો. આખો દાડો વેપાર જ કરવો નહીં. આખો દાડો ભક્તિ સત્સંગ કરી શકતો તો શ્રેષ્ઠ છે, પણ આ ગ્રસ્ત વ્યવહારમાં હોય એટલે અમુક સમય જ વેપાર માટે આપવો, બધું જ જીવન નહીં. એમ કરી કાળ ગાળવો. હિંમત રાખવી. આત્મા અનંત સત્તાનો ધણી છે. આત્મા તો પરમાત્મા છે, એ કંઈ જેવો તેવો નથી. હિંમત રાખવી. આત્મા અનંત સત્તાનો ધણી છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, એ ચાર ઘાતિયા કર્મ ક્ષય થવાથી આ ચાર અનંત શક્તિઓ પ્રગટે છે. તેનો આ ધણી છે આત્મા, એના પાસે જ છે બધી. આત્મા અનંત સત્તાનો ધણી છે. તે આ સંસારની માયામાં, સંસારની મોહની જાળમાં ગુંચાઈ ગભરાય છે. એવો અનંત શક્તિનો ધણી, એવો પોતાનો આત્મા આ સંસારની મોહ માયામાં ફસી જઈ એની જાળમાં ફસાઈને ગુંચાય છે. ઉપયોગી ધર્મ છે, પરિણામે બંધ છે. એટલે ઉદ્યાધીન જ્યાં રહેવાની સ્થિતિ થઈ હોય, પણ તમારા ભાવ સારા રાખો. એનો કેમ સારા રીતે એમ કરો? કેમ કે કર્મ બંધનો આધાર ભાવ ઉપર છે. એટલે પરિણામે બંધ છે. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. માઠા પરિણામ થાય ત્યાંથી સારા પરિણામ, સારા ભાવમાં આવી જવું. માઠા ભાવ ખરાબ આવી જાય, પાછા સત્પુરુષના બોધે સદવિચારમાં આવી એ ભાવોને પલટાવી નાખવા. માઠા પરિણામ થાય ત્યાંથી સારા પરિણામ, સારા ભાવમાં આવી જવું. પ્રમાદ ન કરવો. માયા છેતરે છે, ઘડી પછી હમણાં વૃત્તિ ફેરવીશ એમ વિચારે ત્યાં સુધીમાં તો જીવ મધના ટીપા જેવી વિષય ભોગની ઈચ્છાઓ, તૃષ્ણાઓમાં તણાઈ જાય છે. બ્રહ્મચારી પ્રભુશ્રી કહે પ્રમાદ ન કરવો. રોગને ને મોહને ઉગતા જ દાબવા, નહીં તો પાછું ઘર કરી જશે. માયા છેતરે છે, ઘડી પછી હમણાં વૃત્તિ ફેરવીશ. હમણાં કંઈ નહીં, પછી આપણે ભક્તિ ભજન જ કરીશું ને. 12 મહિના 2 વર્ષ ચલાવી લઈએ એમ કરીને જો ઢીલું મૂકી દીધું તો એમ વિચારે ત્યાં સુધીમાં તો જીવ મધના ટીપા જેવી વિષય ભોગની ઈચ્છાઓ, તૃષ્ણાઓમાં તણાઈ જાય છે. ત્યાં તેને ટકવા ન દેવો. એટલે વિષય કશામાં આત્માને ટકવા ન દેવો. જો ટકવા દીધો તો દાવાનળ અગ્નિથી પણ અનંત ગણું દુઃખ ઉપાડજે તેવી અરતિથી મૂંઝાય જીવ પુણ્યની હાનિ કરી પાપના દળિયા સંચી ખોટી ગતિએ જાય છે. એટલે કે જો થોડીક વાર પણ વિષય કથામાં એને આસક્ત કરી દીધો અથવા શિથિલતા સેવી તો એ આત્મા સંસારના દુઃખ દાવાનલમાં અગ્નિની જેમ અનંત ગણું દુઃખ ઉપાડી અરાગ રતિથી મૂંઝાઈ પુણ્યની હાનિ કરી પાપના દળિયા ભેગા કરી ને ખોટી ગતિએ ચાલ્યો જાય છે. અલ્પમાં સમયમાં કંઈ શિથિલપણું આવે તો કેવા ભાવ આવી જાય, શું થઈ જાય કંઈ કહેવાય નહીં. માટે સદા પુરુષાર્થી રહેવું. માટે પુરુષાર્થ, ગુરુ આજ્ઞાએ જે કહ્યો છે તે કરો. ગુરુએ જે પુરુષાર્થ કહ્યો તે હંમેશા જારી રાખો.
વચ્ચે શિથિલતા સેવો નહીં. માટે પુરુષાર્થ ગુરુ આજ્ઞાએ જે કહ્યો છે તે કરો. શાતા અશાતા કર્મ જેવું બાંધ્યું તેવું જીવ ભોગવે છે. શાતા કે સાતા, જે કે તમારા હાથમાં જેવું બાંધ્યું તેવું જ ભોગવવું પડશે. જ્યાં જાય સાતા અસાતા કર્મ જેવું બાંધ્યું તેવું જીવ ભોગવે છે. જ્યાં જાય ત્યાં લાડવો દાટ્યો નથી. જે સુખ દુઃખ આવે તે સંભાવથી ભોગવી લેવું, એ ચૂકવું નહીં કે ભાઈ અહીંયા આપણને દુઃખ છે તે બીજે જઈશું, બીજા ભવમાં ત્યાં પછી સુખ જ છે, કે એવું નથી. કર્મ તો બે ડગલા આગળ ને આગળ જ છે. એટલે પ્રભુ શ્રી કે જ્યાં જાય ત્યાં લાડવો દાટ્યો નથી. એટલે કે તમારા માટે બધું ત્યાં આગળ સારું જ છે એમ નથી. તમે જેવા પાપ પુણ્યના બંધ જેવા કર્યા હશે તેવું થશે, તો પછી અહીંયા ક્ષમતા ભાવે ભોગવી લો. જેવા કર્મ આવે ત્યાં આગળ કોણે આપણા માટે તૈયાર કરી રાખ્યું? આજે તો આટલી અનુકૂળતા છે, એ આગલા ભવમાં આવતા ભવમાં મળશે કે નહીં એ ક્યાં નિશ્ચિત છે? ત્યાંથી ઘોડા ગધેડાના ભવમાં ચાલ્યો ગયો તો ત્યાં શું થવાનું છે? કંઈ ન થાય. અર્થાત એવા નિમિત્તો જ નથી. એટલે બીજી બધી અનુકૂળતાઓ અહીંયા ઘણી મળી છે. એટલે પ્રભુ શ્રી કે હવે તમે તમારી જાતને ઓળખો, આત્મ સ્વભાવને ઓળખો. રાગ દ્વેષાદિ કામ ક્રોધાદિ ભાવોને ઘટાડી હવે આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરો. જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ કરો, નહીં તો અવસર હાથમાંથી ચાલ્યો જશે. સાતા અસાતા કર્મ જેવું બાંધ્યું તેવું જીવ ભોગવે છે. જ્યાં જાય ત્યાં લાડવો દાટ્યો નથી. જે સુખ દુઃખ આવે તે સમભાવથી ભોગવી લેવું, એ ચૂકવું નહીં. કૃપાલ કે તમે બાંધ્યા તો તમારે ભોગવવું જ જોઈએ. આમાં ધ્યાન શું? દેણદારી આપણે કરી હોય તે ચૂકવવી જ જોઈએ. એમાં પછી વિકલ્પ શું કે લેવા કેમ આવી ગયા? તને આપ્યા છે તો લેવા આવે જ. તેમ તારો ફરજ છે કે દેણદારી ચૂકવવી જોઈએ. તો એ કર્મ દેહમાં આવ્યા તો હવે એને ભોગવીને છૂટો થા. માટે સંભાવથી ભોગવી લેવું એ ચૂકવું નહીં. એક વિશ્વાસ રાખવો, આત્મા અનંત સુખનો ધણી છે. પ્રભુ શ્રી કહે વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો કે જ્ઞાનીઓ કે છે તમારો આત્મા અનંત સુખનો ધણી છે. આપણને આજે વેદનમાં નથી, કેમ કે વિષય કશાયની વૃત્તિઓ પ્રબળ છે. અનાદિથી મિથ્યાત્વનું ભાર ઘણું છે, ચારિત્ર મોહનું પણ ઘણું છે, દર્શન મોહનું ઘણું છે. એ મોહનીય કર્મ કંઈ માગ આપે તો હમણાં સુખ અનુભવાય. એટલે મોહ નિંદ જબ ઉપશમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. આ મોહરૂપી નિદ્રા કંઈ ઘટે દર્શન મોહ કે ચારિત્ર મોહ, ત્યારે કોઈ ઉપાય બની શકે ને કર્મરૂપી ચોરો આવતા અટકે. એક વિશ્વાસ રાખવો, આત્મા અનંત સુખનો ધણી છે. અનંત, જેનું કંઈ અંત જ નથી, એટલું બધું સુખ આપણા આત્મામાં રહેલું છે. એનો સ્વભાવ જ છે. સ્વયં જ્યોતિ સુખધામ, સ્વયં જ્યોતિ સ્વરૂપ આપણો આત્મા, જ્ઞાન જ્યોતિ, દર્શન જ્યોતિ અથવા જ્ઞાન ચેતના, દર્શન ચેતનામય. જ્ઞાન ગુણ આત્માનો છે, જાણવું દેખવું આત્મામાં છે, એ જળમાં નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. ફરી શું જોઈએ? પોતે સુખનો ભંડાર છે, પણ એનું એને વેદન નથી, અનુભવ નથી. માટે આ સુખ માટે બીજે ફાંફા મારે છે, શોધે છે કે ખાવામાં સુખ, જોવામાં સુખ, સાંભળવામાં, પણ ત્યાં તો સુખ છે જ નહીં. એટલે જ્ઞાનીઓ કદી મળવાનું નથી. લાખ વાર શોધ, સુખ જ્યાં છે ત્યાંથી જ મળશે. એટલે કે બીજું કહીએ કેટલું કેટલું કહીએ, કર વિચાર તો પામ. હવે તું એનો વિચાર કર કે તારું આવું ખરેખર સ્વરૂપ છે, વિચાર તો તને પ્રાપ્તિ થાય. જે સુખ દુઃખ આવે સમતાથી ભોગવી લેવું, એક વિશ્વાસ રાખવો, આત્મા અનંત સુખનો ધણી છે. અને બહારના સુખની ઈચ્છા રાખી તે ભિખારી થઈ ગયો છે. બહારના સુખની એટલે ઇન્દ્રિય સુખની, કેમ કે એને આત્માનું સુખ તો ખબર નથી.
એને ખાવામાં સુખ લાગે, જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, એટલે એની જ શોધમાં પડ્યો છે. અને બહારના સુખની ઈચ્છા રાખી તે ભિખારી થઈ ગયો છે, ભીખ માંગે છે કે મને ખાવાનું મળે, જોવાનું મળે, સાંભળવાનું મળે, સૂંઘવાનું મળે, સ્પર્શવાનું મળે, એવો ભિખારી થઈ ગયો છે. આવો અનંત શક્તિનો ધણી અને સુખનું ધામ એવો આત્મા આજે ભિખારી થઈને ફરે છે. અને બહારના સુખની ઈચ્છા રાખી તે ભિખારી થઈ ગયો છે. ધાર્યું થતું નથી, માટે સંભાવ રાખવો. તમારું ધાર્યું તો થતું નથી, તો પછી જે કર્મદેહમાં આવે સાતા કે અસાતા સંભાવ રાખો તો સુખી થશો. બાકી માગવાથી કે ઈચ્છવાથી મળવાનું નથી. જે મળ્યું તે ઘણું છે, ખૂબ છે, એમ ભાવ રાખે તો ગમે તેવી સ્થિતિમાં સુખી રહી શકે. ધાર્યું થતું નથી, માટે સંભાવ રાખવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પત્રાંક 107 પૂરો થયો. વિશેષતા આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 70, પત્રાંક 108, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ, જેઠવદ ત્રીજ મંગલ 1985. મુનિશ્રી રત્નરાજ સ્વામી સિદ્ધપુર એમના ઉપર પત્ર છે. પ્રભુશ્રી લખે છે, વિનય, પ્રેમ, ભક્તિ, મૈત્રી ભાવાદી ભાવનાઓ કહેતા જીવને અહંકારે સ્વચ્છંદ નહીં રોકાયાથી મોટી ભૂલ થાય છે. વિનય, પહેલો તો વિનય જોઈએ, પછી પ્રેમ ભક્તિ જોઈએ, સત્પુરુષના ગુણોમાં અનુરાગ જોઈએ. વિનય, પ્રેમ, ભક્તિ, મૈત્રી ભાવ, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ જોઈએ, કોઈના પ્રત્યે વૈરભાવ નહીં. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મિત્રતા રાખવાથી કેટલી આત્મશાંતિ મળે એ વૈરભાવ ધારવાવાળાને ખબર જ નથી. મૈત્રી ભાવમાં શાંતિ છે. વિનય, પ્રેમ, ભક્તિ, મૈત્રી ભાવ આદિ ભાવનાઓ કહેતા જીવને અહંકારે સ્વચ્છંદ નહીં રોકાયાથી મોટી ભૂલ થાય છે. પણ જીવને અહંકાર છે, સ્વચ્છંદ છે, તેથી આ ગુણો એનામાં આવતા નથી. તેથી પ્રભુશ્રી કે મોટી ભૂલ થાય છે. આ અહંકાર રોકાય તો વિનય આવે, કે સ્વચ્છંદ રોકાય તો મૈત્રી ભાવ કે પ્રેમ ભાવ આવે. એટલે પ્રભુશ્રી કે પણ જીવને અહંકારે સ્વચ્છંદ નહીં રોકાયાથી, એટલે કે જ્ઞાનીની આજ્ઞા માન્ય નહીં કર્યાથી મોટી ભૂલ થાય છે. પોતાની મતિ કલ્પનાએ કોઈ શાસ્ત્ર ગ્રંથાદિક વાંચી અથવા કોઈ સમાગમથી વચન સાંભળી જીવ કથની કરવાનો ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે, તે ભૂલ છે. પ્રભુશ્રી કહે, કોઈ પોતાની સ્વમતી કલ્પનાએ કોઈ શાસ્ત્ર કે ગ્રંથ વાંચી અથવા કોઈનો સમાગમ કરી કંઈ થોડું જાણી લીધું કે પછી બીજાને કહેવા માંડી પડે અથવા ઉપદેશ આપવા લાગી જાય તો પ્રભુશ્રી કે એ મોટી ભૂલ થાય છે. હા, પોતાની મતિ કલ્પના, આપણી બુદ્ધિ તો મિથ્યાત્વયુક્ત છે, અજ્ઞાનયુક્ત છે, માટે એ બુદ્ધિનું માન્ય કરાય નહીં. નાની કહે તેમ માન્ય કરવું. આપણી બુદ્ધિએ કોઈ પદાર્થનું તોલન ન કરવું. આપણી તો વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ, વિપરીતતાને, એટલે એનો અર્થ પણ વિપરીતમાં જ જશે. કદાચ કોઈ સમ્યક હોય તોય વિપરીત જ કહેવાય. દારૂ પીધેલો માણસ હોય તે માતાને માતા પણ કહી દે, માનો, છતાં એનું કહેવું મિથ્યા છે. કારણ એ તો કાલે માતાને સ્ત્રી પણ કહી દે, કેમ કે ભાન વગર બોલે છે. તેમ આપણને આપણા આત્માનું ભાન થયું નથી, એટલે અજ્ઞાન છે. અજ્ઞાનમાંના જે કંઈ નિર્ણયો બધા અજ્ઞાનયુક્ત જ. આ તો જ્ઞાનીના વચનો છે, એટલે આપણે વાંચીએ એટલે સમ્યક છે. બાકી એને આપણી મતિ કલ્પના ઘટાવીને કંઈ ને કંઈ અર્થ કરીએ તો એ ઝેર બની જાય. દૂધ ઘણું પુષ્ટિકારક, પણ એમાં ઝેરની કણી નાખી દે તો બધું ઝેરમય બની ગયું. તેમ જ્ઞાની પુરુષના વચનો તો અમૃત છે,
પણ એમાંની પોતાની બુદ્ધિ, વિપરીત બુદ્ધિ, મિથ્યાત્વવાળી, સંપ્રદાયિક કે મતના પક્ષવાળી હોય એ એમાં ભેળવી દે તો એ ભગવાનના વચનો પણ દૂષિત થઈ જાય. એટલે કૃપાલદેવે કહ્યું, આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. આધુનિક મુનિઓ, હમણાંના એટલે કે જેનામાં જ્ઞાન નથી એવા જે કંઈ પણ હોય એ સૂત્રોના અર્થ કરે તો એ સાંભળવાને પણ યોગ્ય નથી. કેમ કે એ મત પક્ષમાં ઘસડી જશે, આપણને ખબર ન પડે. પોતાની મતિ કલ્પનાએ કોઈ શાસ્ત્ર ગ્રંથાદિ વાંચી અથવા કોઈ સમાગમથી વચન સાંભળી આ જીવ કથની કરવાને લાગી જાય, બીજાને કહેવા માંડે. કથની કરવાનો કે ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે, બીજાને ઉપદેશ દેવા લાગી જાય, તે ભૂલ છે. કોઈ પુણ્યના યોગે સત્પુરુષના વચનામૃત સાંભળી તેમાંથી લઈ શાખો આપતો અથવા પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા, ભલું દેખાડવા, સૂક્ષ્મ માન અહંકારથી હું સમજું છું એમ બફમમાં પ્રતિબંધ કરતો, નહીં દે તું ઉપદેશ કું એવા સત્પુરુષના વચને ભૂલી જીવ ગફલત ખાય છે. આ બધા વચનો આપણને ચેતાવે છે કે કોઈ પુણ્યના યોગે સત્પુરુષના વચન આપણે સાંભળ્યા, તેમાંથી પછી કંઈ લઈ સત્પુરુષનું પછી બીજાને સાથ આપે. આજકાલ એવા કરે છે ઘણા જણા મહાત્માઓ કહેવાતા, કૃપાલના વચનો બોલે પણ નામ ન લે. સાધુ પુરુષો પણ કહે પણ કૃપાલનું નામ ન લે કે ભાઈ આ એમના વચનો છે, તે પછી પોતાનામાં ખપાવે. એમ કોઈ પુણ્યના યોગે સત્પુરુષના વચનામૃત સાંભળી તેમાંથી લઈ સાથ આપતો અથવા પોતાની મતિમાં આવે, પોતાની બુદ્ધિમાં આવે તે સૌને રૂડું દેખાડવા, ભલું દેખાડવા, પોતાને બુદ્ધિમાં આવે તેમ ભલું દેખાડવા, રૂડું દેખાડવા, તે જીવ સૂક્ષ્મ માન અહંકારથી હું સમજું છું એમ બફમમાં પ્રતિબંધ કરે છે. એ બફમાં રહી અને બીજાને પોતાની મતિ કલ્પનાએ સારું દેખાડવા, અહંકાર કરીને બતાવે કે હું સમજું છું, તે ગફલત છે. નહીં દે તું ઉપદેશ કો એવા સત્પુરુષના વચનને ભૂલી જીવ ગફલત ખાય છે. જ્ઞાનીઓ તો કહ્યું તું ઉપદેશ આપમાં, પણ પહેલા ઉપદેશને લે. નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ. એ ઉપદેશને તું લે, બીજાને આપવા મંડી ન પડ. કેમ કે સબસે ન્યારા અગમ હૈ વો નાની કા દેશ. સબસે અગમ્ય તને તો ખબર જ નથી અને તું એની જોડ લેવા જાય, એને એ પ્રમાણે કરવા જાય, તારાથી નહીં બને, તારું કામ નથી એ. નહીં દે તું ઉપદેશ કો એવા સત્પુરુષના વચને ભૂલી જીવ ગફલત ખાય છે. પોતાના દોષ જોવામાં આવતા નથી એવી વાતચીત થતાં જીવ બફમારી અનંતાનુબંધીને લઈ ઘણા વિકલ્પમાં પોતાની સમજે વર્તે છે. જી તે દેખી દયા ખાવા જેવું છે. બીજું શું કરે જ્ઞાની? પોતાના દોષ તો જોવામાં આવતા નથી અને એવી વાતચીત થતાં જીવ બફમારીને અનંતાનુબંધીને લઈને જીવ ઘણા વિકલ્પમાં પોતાની સમજણે વર્તે છે અને એવા જીવો ખૂબ કર્મ બાંધે તે જોઈને જ્ઞાનીઓને દયા આવે છે. તે દેખી દયા ખાવા જેવું છે. એ પોતાને ભાન નથી એટલે કે પોતે આંધળો છે અને બીજાને માર્ગ બતાવે, પોતાને જ ભાન નથી. આંધળો આંધળાને માર્ગ બતાવે, તે જોઈને દયા આવે કે આ પોતે તો કૂવામાં પડે, ખાડામાં, અને બિચારા બીજા નહીં પાડે. એટલે જ્ઞાનીઓને એની ઘણી દયા આવે. કૃપાલદેવ કહે કે ચારે બાજુથી અમને કોઈ બરછીઓ ભોંકે, છરાઓ, તે સહન થા, પણ આ જગતમાં જૂઠ, પ્રપંચ, પાખંડ જે ધર્મના નામે ચાલી રહ્યો છે એ અમારથી સહન થતું નથી. બિચારા નિરપરાધી જીવો ધર્મ ઈચ્છુક કંઈ ધર્મ સન્મુખ થવાય છે કે
કે આ બગલા જેવા કુગુરો એને પકડી લે અને એવા માર્ગે ચડાવી દે કે બિચારો મોક્ષ ન જતા સંસાર ભ્રમણ જ કર્યા કરે. એટલે આવું જે વિપરીત જગતમાં ધર્મના નામે ચાલી રહ્યું એ કૃપાલ કે અમારાથી સહન નથી થતું. બાકી બરછીઓ ભોંકે ચારે બાજુ એ સહન થાય. તેમ અહીંયા પ્રવૃત્તિ કહે છે કે આવું જોઈને દયા ખાવા જેવું. શું કરીએ? આવું જગતમાં કંઈ જાણતો નથી ને બીજાને ઉપદેશ એવા મંડી પડે તે જોઈને દયા ખાવા જેવું છે. સલાહ સંપત્તિ આત્માનું હિત થાય, રાગ દ્વેષ કસાય ઓછા થાય અને ક્લેશ મટી અહિંસા ભાવથી જેમ ભાવ હિંસા ટળે તેમ મરજી હતી પણ કાળની કઠણતા જોઈ અમારું કંઈ ધાર્યું થતું નથી. રત્નાર સ્વામીને પ્રવૃત્તિ લખે છે કે અમારો તો એવો વિચાર હતો કે સલાહ સંપત્તિ આપણા આત્માનું કલ્યાણ થાય, રાગ દ્વેષ કસાય બધાના ઘટે, ક્લેશ મટે અને અહિંસા ભાવથી અંદરમાં રહેલી ભાવ હિંસા તે ટળે એમ અમારી મરજી હતી. પણ કાળ કઠણ છે એ જોઈને અમારું કંઈ ધાર્યું થતું નથી. જગતની રચના ચિત્ર વિચિત્ર છે, તેમાં દ્રષ્ટિ નાખવા જેવું નથી. કોઈ કંઈ બોલે કોઈ કંઈ બોલે એના સામે આપણે શું જોવું? એ સામી દ્રષ્ટિ મૂકવી નથી. આત્મ કલ્યાણ આત્મહિતાર થાય તેમ કરીને ગુરુના શરણે રહી સર્વ પરભાવથી મુક્ત થવું સર્વ મૂકવા જેવું છે. જગતની રચના તો પુરુષ ચિત્ર વિચિત્ર છે, તેમાં કંઈ દ્રષ્ટિ નાખવા જેવું નથી. કોઈ વળી કંઈ કહે કોઈ કંઈ કહે એના સામે પુરુષ કે આપણે શું જોવું? કેટલાને સમજાવીએ અને બધા આપણે સમજાવીએ એટલે સમજે જ. નાની સમજાવી તો ન સમજે. આપણે તો કહેવા લાયક જ નથી કોઈને. પણ નાની પુરુષો પણ સમજાવે તોય જગતવાસી જીવો આજે સમજવા તૈયાર નથી. તો પ્રભુશ્રી કહે એની સામે આપણે શું જોવું? કંઈ બોલે કોઈ કંઈ બોલે એ સામી દ્રષ્ટિ મૂકવી નથી. પણ આત્મ કલ્યાણ આત્માનું હિત થાય તેમ કરીને ગુરુના શરણે રહી સર્વભાવથી મુક્ત થવું, સર્વભાવથી મુક્ત થવું, આપણા આત્માનું કલ્યાણ કરી લેવું. નાની પુરુષના શરણે રહી બીજા તરફ કંઈ જોવું નહીં. સર્વ મૂકવા જેવું છે. અહો આ કઠણ કાળમાં મનુષ્ય ભાવમાં જે બને તે કરી લેવા જેવું છે. આવો કઠણ કાળ છે ભયંકર કે જ્યાં જ્ઞાની પુરુષ તો શું પણ જ્ઞાની પુરુષના આશ્રિત જીવોનો સમાગમ મળવો પણ દુર્લભ છે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. અહો આ કઠણ કાળમાં મનુષ્ય ભાવમાં જે બને તેમ કરી લેવા જેવું છે. વાણી મારઈ કોયલ જેવું છે. કોઈ કોઈનો સંબંધ નથી. એકલો આવ્યો એકલો જશે એવું થઈ રહ્યું છે. વાની હવાની મારી કોયલ શહેરમાં આવી ગઈ તેમ આપણે ક્યાં આવી ચડ્યા છીએ. અહીંયા કોઈ કોઈનો સંબંધ નથી. જીવ એકલો જ આવ્યો છે ને એકલો જ જશે. પોતાના કરેલા પોતાને ભોગવા છે. પોતે પોતાના બંધનો તોડી શકે. બાકી આવા અનંત કુટુંબો ધારણ કર્યા અને બધાને રડતા મૂકીને આવ્યો. અહીંયા ધુરા મૂકીને જશે. પણ આત્મા સંબંધીનું જ્ઞાન મેળવી સર્વથી પોતાને ભિન્ન જાણી પોતાના આત્માને હિત કરવું હોય તો એના હાથની વાત છે. અહો આ કઠણ કાળમાં મનુષ્ય ભાવમાં જે બને તે કરી લેવા જેવું છે. વાની મારી કોયલ જેવું છે. કોઈ કોઈનો સંબંધ નથી. એકલો આવ્યો એકલો જશે એવું થઈ રહ્યું છે. થઈ જ રહ્યું છે. બધા જાય છે તે એકલા જાય છે. જન્મે છે ત્યારે એકલો જ આવે છે. પ્રત્યક્ષ જુએ છે. છતાં જીવને મોહ માયાના કારણે શરીર કુટુંબાદિમાં મારા પણ થઈ જાય છે. આ મારા જાણે કે પોતાનો તો કોઈ દિવસ અહીંયા નાશ છે જ નહીં, અજર અમર છે એમમાં લાગે. પણ આ શરીરના કાંઈ ભરોસા નથી. છતાં જીવ પોતાની શાશ્વત સ્થિતિ માને છે. એ જ અજ્ઞાન છે, ભૂલ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે
હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 170 પત્રાંક 109 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ અષાઢ સુદ 14 મંગલ 1985 પ્રભુશ્રી લખે છે, જીવને અનંત કાળથી પકડતો હોય છે, પણ પૂર્ણ જેના ભાગ્ય હશે તેની દ્રષ્ટિ ફરે. સન્માર્ગ સન્મુખ દ્રષ્ટિ થવી મહા દુર્લભ છે. મુનિ શ્રી રત્નરાજ સ્વામી સિદ્ધપુર. રત્નરાજ સ્વામી ઉપર આ 2 લીટીનો જ પત્ર લખ્યો પ્રભુશ્રીએ. એમાં લખ્યું કે દરેક જીવને અનંત કાળથી પોતાની પકડ હોય છે, માન્યતા, પોતાનો અભિપ્રાય હોય છે. કોઈ કંઈ માને, કોઈ કંઈ માને, મુંડે મતિર ભિન્ના, એમ દરેકના મગજમાં નવા વિચારો હોય અનાદિકાલથી કર્મ અનંત પ્રકારના છે એટલે હોય. એમ જીવને અનંત કાળથી પકડતો હોય છે, પણ પૂર્ણ જેના ભાગ્ય હશે, પૂર્ણ જે મહાભાગ્યશાળી હશે તેની દ્રષ્ટિ ફરે, તેની દ્રષ્ટિ સમ્યક થાય. એટલે કે મારા અભિપ્રાય પ્રમાણે મારે નથી માનવું, સાચું હોય તે મારું તે સાચું નહીં, એવી દ્રષ્ટિ મધ્યસ્થતા ક્યારે આવે તો કે મહાજના પુણ્ય ભાગ્ય હોય ત્યારે. નહીં તો મતનો આગ્રહ હોય, માન્યતાનો, હું માનું એ સત, બીજું બધું મિથ્યા, એમ દરેક ધર્મવાળા એમ માને છે. કોઈ પોતાના ધર્મને માને તે શું મિથ્યા ગણીને માને? અમે માનીએ તે સાચું જ છે, અમે કરીએ તે સાચું જ છે એમ માનીને બધા આરાધના કરે, કોઈ ખોટું માનીને ન કરે. તો પછી બધા જ ધર્મ જો સાચા હોય સંપૂર્ણ રીતે, તો આટલા બધા ભેદ પાડવાની જરૂર શું? એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. સત મુક્તિનો માર્ગ એક જ છે. બીજા બધા ત્યાં સુધી પહોંચવાના પેટા વિભાગ હોઈ શકે, પણ મૂળ રાજમાર્ગ એક જ છે. મોક્ષના માર્ગ 2 નથી. રાગ દ્વેષ રહિત થાય તે મુક્તિને પામે. પછી ગમે તે પંથમાં કે ગમે તે જાતિમાં, ગમે તે દેશમાં કે ગમે તે વેશમાં ગ્રસ્ત વેશ હોય તો મુક્તિ પામે, પણ રાગ દ્વેષ જવા જોઈએ. એ જાય તો મુક્તિ. એ હોય રાગ દ્વેષ હોય ને ગમે એવો વેશ હોય ભલે ને મહાત્માનો, તોય નહીં થાય. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ કે મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરની ચેષ્ટા ગમે તેવી હોય, પણ અંતરંગ શુદ્ધિ ઉપર મુક્તિનો આધાર છે. એટલે મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. આત્માની શુદ્ધિ કરવી એનું નામ જ મોક્ષ. સંપૂર્ણ શુદ્ધિ તે સર્વથા મોક્ષ. હવે શુદ્ધિ કયા માર્ગે થાય? એ જ મુક્તિનો માર્ગ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે શુદ્ધતાને પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ. મોહની ગ્રંથિથી રહિત થવાનો માર્ગ તમને સંક્ષેપમાં બતાવી દીધો કે તમારે મોહરૂપી ગાંઠને તોડી નાખવી છે તો આ રાગદ્વેષને મૂકી દો. જો તું મુક્તિને છે તો સંકલ્પ વિકલ્પ રાગદ્વેષને મૂક. અને તે મૂકવામાં તને કોઈ બાદ હોય તો કહે, તે તેની મળે માની જશે, તે તેની મળે મૂકી દેશે. પણ પેલા વિચાર કર કે મારે રાગદ્વેષ મુક્તિ જોઈએ છે તો રાગદ્વેષ તો કાઢવા જ પડશે. એ તો મારાથી નહીં નીકળે તો કે તારો મોક્ષ પણ નહીં થાય. જેમ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે તને મારા પ્રત્યે રાગ છે એટલે કેવળનામ નથી થતું. ત્યારે ગૌતમ સ્વામી કે આપના પ્રત્યેનો રાગ પ્રેમ ભક્તિ નહીં હટે મારાથી, તો કે કેવળનામ પણ નહીં થાય. તો કે એવું કેવળનામ મારે નથી જોઈતું. જે આપની ભક્તિ મૂકવાથી થતું હોય તેવું કેવળનામ મારે નથી જોઈતો. એ ભક્તિનો પ્રકાર છે કે હું કેવો ને આપ ક્યાં. હું તો નરકમાં જવાનો હતો, જ્યાં પશુઓને હોમો યજ્ઞમાં મારી શું દશા થાય. આપના જેવા ભગવાન મળ્યા ત્યારે મારો ઉદ્ધાર થયો. હવે આપના પ્રત્યેનો મારી ભક્તિ પ્રેમ મટી જાય? નહીં મટે. તો કે કંઈ નહીં મટે તો કેવળ ના નહીં થાય. તો મારે જોઈતું જ નથી.
એવી ભક્તિ છે, મારે કેવળ જ્ઞાની નથી જોઈતું, ત્યારે કેવળ જ્ઞાન આવે છે. એટલે એક તુહી જેની રચના છે, જેને એક સત્પુરુષ સિવાય ક્યાંય બીજી વ્યક્તિ નથી, ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે. આમ દૂધમાં પગ, દહીંમાં, બધામાં રાખવા જાય, કોઈમાં ભલી વાર ના આવે. આપણે બધા કેવા છીએ કે આપણે સંસારે જોઈએ અને મોક્ષ પણ જોઈએ. દેવી દેવતાને માને એ આપણને સંસાર આપી દે, આ ભગવાન છે વિતરાગ આપણને મોક્ષ આપી દેશે. સાઈડ બિઝનેસ છે. મુખ્ય તો સંસારનું કામ આ સાઈડ બિઝનેસ કે છે. બાજુમાં એક વેપાર રાખેલો, મુખ્ય તો આપણો ધંધો સંસાર સુખનો. 5 ઇંડના વિષયો કષાયમાં વર્તીએ એટલે સંસારનું થાય, અને થોડુંક ત્યાં ભક્તિ કરી એટલે મોક્ષનું થઈ જાય. નાની પુરુષો કેમ ન થાય? એટલે જ આટલા વર્ષ નીકળે છે. કંઈ હાથમાં કેમ આવતું નથી કે આપણી વૃત્તિ એક તરફ પુરુષાર્થ નથી કરતી, એને બેય જોઈએ છે. બે કેવી રીતે બને? પ્રભુશ્રી કહે, પ્રભુ સંસાર સેવો અને મોક્ષ થવા કેવું એ કોઈ કાળે ન બને. એ અસુલભ છે, કોઈ કાળે ન બને. સુખ સંસારમાં રહેવું ને મોક્ષ થવા કેવું, એ બનવું અસુલભ છે. કેમ કે બેના માર્ગ સાવ જુદા છે. સંસાર એ તો ગ્રહણનો માર્ગ, અને આ મુક્તિનો માર્ગ ત્યાગનો માર્ગ. અહીંયા તો ત્યાગ ને ત્યાગ, અને સંસારમાં તો ગ્રહણ ને ગ્રહણ ભેગું કરો. ત્યાં એક જ સિદ્ધાંત છે, એન કેન પ્રકારને ભેગું કરો. શું કરીશ એ વાત પછી વિચારીશ. મરતા સુધી ભેગું જ કર્યા કરે. ભોગવે ક્યારે એ વિચાર જ નથી આવતો. એ આખું ને આખું મૂકીને ચાલ્યો જાય. હું નહીં તો મારો દીકરો ભોગવશે. તો દીકરાને એટલો બધો લોભ હોય, એ ભેગું કર્યા કરે, પછી મારો દીકરો ભોગવશે. એમ એ નિમિત્તે કરેલા ભાવો સાથે લઈને જાય, વસ્તુ અહીંયા પડી રહે. અને જે આત્માની પરિણામ ભાવોની શુદ્ધિ કરી થઈ શકે આ માનવ દેહમાં, એ લક્ષ્ય જ આવતો નથી. એટલે પ્રભુશ્રી કે જીવને અનંતકાલથી પકડતો હોય છે, પણ પૂર્ણ જેના ભાગ્ય છે તેની દ્રષ્ટિ ફરશે. સન્મુખ દ્રષ્ટિ થવી મહા દુર્લભ છે. સાચું આત્મજ્ઞાન જે વડે થાય તે માર્ગ તરફ સાચી દ્રષ્ટિ થવી મહા દુર્લભ છે. એટલે પ્રભુશ્રી કે શ્રદ્ધા પરમ દુલ્હા, એ પણ પ્રભુશ્રી કે અમારા ઘરનું નથી. એ મહાવીર સ્વામીનું પરમ વિચારણીય વાક્ય છે. માટે આવતા પર્યુષણ સુધી વિચારજો. ભગવાનની ભાષામાં શ્રદ્ધાની શ્રદ્ધા પરમ દુલ્હા માગધી ભાષા. શ્રદ્ધા ભગવાન મહાવીરના સમયની માગધી ભાષા. એટલે ભગવાન કે આ શ્રદ્ધા થવી જ પરમ દુર્લભ છે. શ્રદ્ધા જ નથી આવતી જ્ઞાની પુરુષના વચનમાં. એટલે પછી આગળ ક્યાંથી પુરુષાર્થ વધે? આ પ્રમાણે પત્રાંક 109 પૂરો થયો. હવે પત્રાંક 110. માણેકજી ભાઈ, જેઠાભાઈ, વર્ધમાનભાઈ આદિ મુંબઈ, માણેકલાલ શેઠ, એમના ઉપર આ પત્ર છે પ્રભુશ્રીનો, મુંબઈ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ, ભાદરવા વદ બીજ 1985. પ્રભુશ્રી લખે છે, આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સહનશીલતા એ જ ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કોઈ રહેવાનું નથી. વૃત્તિને રોકવી, આત્મભાવનામાં નિજ ભાવમાં પરિણામ સમય લાવવા, મનને પરભાવ વિભાવમાં જતું જેમ બને તેમ રોકવું. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. નાની પુરુષો કે આખો લોક બળી જ રહ્યો છે, જ્યારે લોકોને લાગતું જ નથી કે અમે બળી રહ્યા છે. એટલે દર્શનમાં કેટલો ગાઢ છે. મિથ્યાત અજ્ઞાનને લઈને આટલું બધું માનસિક દુઃખ ભોગવે છે, શારીરિક પીડા પણ ભોગવે છે, અને રોજ કુટુંબ કે આ ધંધાની ઉપાધિ ભોગવે, છતાં કે છે અમે તો સુખી છીએ, અમને બળતરા નથી. એટલે કેટલું અજ્ઞાન ગાઢપણે છે. દુઃખી હોવા છતાં પોતાને સુખી માને. હવે એને કેવી રીતે છોડાવવો? કોઈ દુઃખને દુઃખ કહેતો હું દુઃખી છું તો તેને કોઈ દારૂ પુરુષ દયા કરે, પણ હું તો સુખી છું. દારૂ પીધેલો માણસ
ગટરમાં પડ્યો હોય તો કે ચાલ તને સુવાડું ઘરે, તો કે હું તો પલંગ ઉપર જ સૂતો છું. હવે એને શું ઉઠાડે? એમ મોહ મદિરાથી આપણો આત્મા આ સંસાર, આ મોહરૂપી દારૂ પીધેલો એટલે એને સંસારમાં જ સુખ ભાસશે, એને દુઃખ લાગતું જ નથી, એટલે ઉપાય શોધતો નથી. ત્યારે પ્રભુશ્રી કહે કે અનંત જ્ઞાનીઓ કહે આખો લોક 14 રાજલોક, ઉપરના બધા દેવો, નીચેના નારકીઓ કે આ મનુષ્ય લોકમાં રહેલા, મધ્યલોકમાં મનુષ્યો, પશુઓ બધા જ દુઃખી છે. આધિ વ્યાધિને ઉપાધિથી આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સહનશીલતા એટલે કે ખમી ખૂંદવું, એ જ ક્ષમા, એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. જે દુઃખ આવે તે સહન કરો. કોઈ રહેવાનું નથી. પ્રભુ કે તમારું દુઃખ પણ રહેવાનું નથી, એ જવાનું, કાયમ રહેવાનું નહીં. પણ વૃત્તિને રોકવી, વૃત્તિને સુખ દુઃખમાં જવા ન દેવી. આત્મભાવનામાં, નિજ ભાવમાં પરિણામ સમય સમય લાવવા. સમય સમય આ દેહની, કુટુંબની, ધનાદિની કે સંસારની બધી ભાવનાઓ મૂકી દઈ, વિકલ્પો મૂકી દઈ આત્મભાવના વિચારવી. આત્મભાવનામાં, નિજ ભાવમાં પરિણામ એટલે ભાવ સમય સમય લાવવા કે હું તો સહજ આત્મ સ્વરૂપ છું. મારે શું દુઃખ છે? મારો આત્મા તો 3 લોકનો નાથ છે, અને 3 લોકનો નાથ એવો મારો ધણી છે, એવું મને ભૂમિઓ મળી ગયો. હવે મારે શું દુઃખ છે? કૃપાલદેવ પોતે કહ્યું કે અમારા જેવા તમારા માથે છે તો તમારે શું ફિકર છે? તમારે ડર શાનો? વાદ વિવાદ શાનો? પુરુષાર્થ કરો તો સદા જય છે. કેમ કે અમે માર્ગ બતાવનાર મળ્યા છે. જંગલમાં ભૂલો પડ્યો હોય, માર્ગની ખબર ન હોય, એ ઘણોય દોડતો હોય આ બાજુ પણ કંઈ માર્ગ જ ન જડે, તેની બધી દોડ ફોક જાય. પણ એક ભૂમિયો ભીલનો છોકરો પણ મળી જાય તો શાંતિ મળી જાય. હાસ, હવે ફિકરની, આ માર્ગનો જાણકાર મળી ગયો, હવે આપણે જરૂર રાજમાર્ગે પહોંચીશું, હવે ભટકવું નહીં પડે. એમ આપણને 84 લાખ યોનિમાં ભટકતા આપણને આવા ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય, કેવલ લગભગ ભૂમિકા, આટલી ઊંચી આત્મદશા અને આવો બોધ બધો તૈયાર, આવો પુરુષ આપણને માર્ગદર્શક ભૂમિઓ મળી ગયો, તો હવે ચિંતા ફિકર શું છે? હવે ચિંતા શાની કરવાની? પુરુષાર્થની. કે પુરુષાર્થ જ્ઞાની કહે તેમ નહીં કરીશું તો જ્ઞાની કંઈ કરી ના આપે. એટલે કે વિષય કશાય આપણે જ ઘટાડવા પડશે, જ્ઞાની નહીં ઘટાડી શકે. આપણા ભાવના અધિકારી આપણે છીએ. જ્ઞાની જો આપણા ભાવોને ફેરવી શકતા હોત તો ભગવાન તીર્થંકરોએ બધાના ખરાબ ભાવો લઈ લીધા હોત. આજે રાખાત નહીં, એક નહીં, પણ એ બની શકતું નથી. માર્ગદર્શન આપી શકે, પણ પોતાના રાગદ્વેષાદી ભાવો તો પોતાને જ કાઢવા પડે, અને એ કાઢવા એ જ પુરુષાર્થ છે. એ આત્મભાવના છે. આત્મભાવનામાં, નિજ ભાવમાં પરિણામ સમય સમય લાવવા અને મનને પરભાવ વિભાવમાં જતું જેમ બને તેમ રોકવું. વૃત્તિઓ તો બહાર જ દોડશે, એમાં અનાદિની એનો અભ્યાસ જ ત્યાં છે. પણ એ વૃત્તિઓને કે હવે અંદર લાવવી, બહાર જવા નહીં દેવી, નહીં તો એ તો ભટકતી જ રહેશે અને રાગદ્વેષ કરીને નવો સંસાર ઊભો કરી દેશે. આ જ પુરુષાર્થ છે. ઉપયોગ એ જ સાધના, ઉપયોગ એ જ ધર્મ. એટલે આપણા ભાવો પર ઉપયોગ રાખવો, ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો કે મારી વૃત્તિઓ ક્યાં જાય છે, મારું મન શું વિચાર કરે છે. એને ખોટા વિચાર કરતો સદવિચારમાં લાવવું, એનું નામ જ પુરુષાર્થ છે. અહીંયા ભક્તિમાં આવીને બેસી શા માટે? મનની વૃત્તિઓને રોકવા. કેમ કે નિમિત્ત આધીન વૃત્તિ છે. નિમિત્ત સારા હોય તો સારા વિચાર કરે, ખરાબ હોય તો ખરાબ વિચાર કરે. એટલે એને સારા નિમિત્તો આવા ઊભા કર્યા કે એની વૃત્તિ અસદ વિચારમાં જાય નહીં, એને ખોટા કર્મ બાંધે નહીં. આ પ્રમાણે પ્રવૃત્તિના બોધમાં વિશેષ આગળ આવતીકાલે. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 71મું પાનું, પત્રાંક 110,
ચાલુ છે, અધૂરો છે, ત્યાંથી પ્રભુશ્રી લખે છે, આ જીવ નિમિત્તાધીન છે, આ જીવ નિમિત્તાધીન છે, માટે સાધક નિમિત્તો જોડવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. નિમિત્તને આધીન આપણી વૃત્તિઓ છે, એટલે કોઈ પણ સાધક જીવ હોય, સાધના કરવી હોય તેને સારા નિમિત્તો જોડવા, તો સારી ભાવના સહેજે થશે. અને ભાવ બળો સંસારમાં, ભાવથી જ બધું થાય. ભાવથી સાતમી નરકનો પાપ બાંધી લે એક અંતર્મૂર્ત, અને ભાવથી ઠેઠ કેવળ નાન પણ પામી લે, એવી ભાવની લીલા છે. એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે, અને આપણા ભાવ નિમિત્તને આધીન. એટલે પછી કે ભાઈ સારા નિમિત્તોમાં રહો તો કોઈ દિવસે તમને સારા ભાવ તો આવશે. આ જીવ નિમિત્તાધીન છે, માટે સાધક નિમિત્તો જોડવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદે કરી જીવ દુઃખ ઊભું કરે છે, પ્રમાદે કરી જીવ દુઃખ ઊભું કરે છે, તે પ્રમાદ છોડવા સત્પુરુષના વચનો અમૃત વિચારવા, તે પ્રમાદ છોડવા સત્પુરુષોના વચનામૃત વિચારવા. ક્ષણે ક્ષણે કાળ જાય છે, પાછો આવતો નથી. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત, છતાં સિદ્ધિ થઈ નહીં. ક્ષણે ક્ષણે કાળ જાય છે, પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યો છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે. કે કાળ તો ગટકાં ખાઈ રહ્યો, એક પેલો ઘૂંટડો ઉતાર્યો, બીજો લે, ત્રીજો લે, એમ જાણે કાળરૂપી શિકારી માસે ધનુષ બાણ ચડાવીને બેઠો. લીધો કે લેશે એમ થઈને જો પેલાને ગયા, પેલા ભાઈ મરી ગયા, ફલાણા ગયા, એ બળતું બળતું આપણા તરફ જ આવે. આપણે જંગલમાં જાણે ઊભા છીએ, દાવાળ ન લાગી ગયો એટલે આપણે બધું જોઈ રહ્યા છે આપણે, કે જુઓ પેલું ઝાડ સળગ્યું, પેલું સળગ્યું, એ સળગતું 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 ક્યાં આવે રે? પોતા તરફ પોતે જ સળગી જવાનું. બીજાનું કયા કરે? પોતાનું ભાને નથી, હું આ ઊભો છું, આ મારા તરફ આવશે આ. પણ ત્યાંથી ભાગી જવા તરફ લક્ષ ન હોય તો જ્ઞાનીઓ કે મૂર્ખ છે. તેમ આપણને કે છે કે બધાનો દેહ છૂટી રહ્યો, તારો પણ જવાનું છે. એક ક્ષણનું નક્કી નથી ને વળી તું કયા કાળને ભજે? કાળને ભજે એટલે કયા સમયની તું શોધમાં છે? કે ભાઈ એ ઉંમર આવશે ને, એ સમય આવશે ત્યારે હું બધું છોડી દઈશ, બધો સંસાર છોડી દે, મોહ છોડી દઈશ, કંઈ રાખવું નહીં. પણ છોડતો નથી. એટલે એ બધી વાતો છે. જે કરનાર હોય ને એ કહે નહીં, અને જે કે કરે એને કરવું નથી. હા, ગરજે શું વરસે નહીં. બહુ ગડગડાટ જબરદસ્ત થાય તો વરસાદ ના આવે, અને પડવાને ધડાક દઈને પડે મુશળધાર. એમ કરવાના તો ભાઈ પછી જુએ નહીં આગળ પાછળ. એ તો કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામ, એ તું ઝુકાવી જ દે. એ બાના ન શોધે, એમ હોય તો કરું, તેમ હોય તો કરું. અને જે બાના શોધે એનો અર્થ કે એને કરવું જ નથી. એમ પ્રભુશ્રી કહે, ક્ષણે ક્ષણે કાળ જાય છે, પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, લીધો કે તને લેશે એમ થઈ રહ્યું છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે, એટલે કે ઘૂંટડા ઉતારી રહ્યો છે. આ જીવ કયા કાળને ભજે છે, કયા સમયની રાહ જુએ, એ વિચારવા જેવું છે. ફિકર કા ભાકા ભર્યા તાકા નામ ફકીર, સત્સંગના અંતરાયમાં ઉદાસ નહીં થતા. ઉદાસીનતા સંભાવ કર્તવ્ય છે. ફિકરના જ પ્રવેશ કે ફાકા મારો, ફિકર નહીં થઈ જાઓ. કેમ કે જે થવાનું છે તે જ થવાનું છે. ફકીર કે કોનું નામ? કે જેને કોઈ ફિકર જ નથી. ફિકર કા ફાકા ભર્યા, ફિકરના જ ફાકા મારી દીધા, તેનું નામ ફકીર. આપણને એવો સત્સંગ મળ્યો, સત્પુરુષ મળ્યા, આપણી શું ફિકર છે? એટલે કૃપા એટલે કે અમારા જેવા તમારે માથે તમારે શું ચિંતા છે? પણ
આપણી ચિંતા ક્યારે મટે? ખરો આશ્રય દ્રઢપણે આપણે લીધો હોય તો આપણે કોઈ ભય નહીં રહે. પણ શરણ અંતરથી દ્રઢ હોવું જોઈએ તો કોઈ ભય નથી. ફિકર કા ભાકા ભર્યા તાકા નામ ફકીર, સત્સંગના અંતરાયમાં ઉદાસ નહીં થતા. ઉદાસીનતા એટલે સમભાવ કર્તવ્ય છે. સમતા ભાવે જેવો ઉદય છે ભોગવો, બીજો ઉપાય નથી. ગભરાવા જેવું નથી, ગભરાવાથી કંઈ થતું નથી. માર્ગ બહુ સુલભ છે. સુલભ એમ છે કે અહીંયા કંઈ બીજી કોઈ પોટલા ઉપાડવા કે બહુ મહેનત કરવી પડે તો કે ભાઈ હું તો ગરડો થઈ ગયો, મારાથી તો કેવી રીતે થાય, વજન ઉપડાય નહીં, એવું કંઈ કરવાનું નથી. ભાવ કરવાના છે, વૃત્તિ પહેરવાની છે, ભાવ સુધારવાના છે. એટલે પ્રભુશ્રી કે આમ અપેક્ષાએ જોતા માર્ગ સરળ છે, માર્ગ બહુ સરળ છે, સુલભ છે. પણ જીવને એક જ્યાં વૃત્તિ રાખવી, કરવી, જોડવી, પ્રેમ કરવો ઘટે તેમાં અજ્ઞાનથી પ્રારબ્ધના ઉદયના આવરણને લીધે જીવ દિશા મૂળ થઈ ગયો છે. પણ એની વૃત્તિ સત્પુરુષના ગુણોમાં જોડવી જોઈએ, એના પ્રત્યે પ્રેમ થવો જોઈએ. પણ આ જીવ અજ્ઞાનથી પ્રારબ્ધના કર્મના ઉદયને લીધે દિશા મૂળ થઈ ગયું, દિશા જ બીજી છે. માટે જરા અવકાશ મેળવી સત્પુરુષના વચનામૃતમાં ઊંડા ધ્યાન વિચારથી અંતર્ભાવમાં આવવું, અંતર્ભાવમાં વધારે રોકાવું. માટે જગતની ખટપટ માથાકૂટ બધી મૂકી દઈ અવકાશ મેળવી સત્પુરુષના વચનામૃતમાં ઊંડા ધ્યાન વિચારથી અંતર્ભાવમાં આવવું. નાની પુરુષના વચનો ખૂબ ઊંડાણથી વિચારી અને એ ભાવમાં આવવું. નાની કહે તે ભાવમાં, અંતર્ભાવમાં વધારે રહેવું. બાહ્ય ભાવના નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે. નિમિત્તો મળશે કે વૃત્તિ ચલિત થશે જ. બાહ્ય ભાવના નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે. તેની જાગૃતિ રાખી એક શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે, તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન રહેવું. જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે. જ્ઞાન દર્શન એટલે જાણવું ને જોવું. એ તો આપણને આપણો આત્મા જુએ છે, જાણે છે. તેવી રીતે ત્રીજો ગુણ એનો મુખ્ય છે ચારિત્ર ગુણ, સ્થિરતા. એ સ્વભાવમાં સ્થિરતાનો સ્વભાવ જ છે. એને શાંતિ જ ગમે છે. આપણે બહાર ગમે એટલે આખો દિવસ માથાકૂટ ધંધાની કે કંઈ કરીને આવ્યા હોઈએ, પણ ઘરે આવીએ ત્યારે હા શાંતિ. હવે જાણે કંઈ ઠંડક વળી, એ તો કેટલી ઉપાધિ, ટેન્શન. એમ આ પ્રત્યેક આત્માને શાંતિ જ પ્રિય છે. કેમ? તો કે એનો સ્વભાવ છે. સ્વભાવ છે માટે એને શાંતિ ગમે. જેમ પાણી શીતળતા એનો સ્વભાવ છે. ગમે એટલી ઉકળાટ, ગરમ ઉકળાવ એને અગ્નિ ઉપર મૂકી ગરમ થઈ જાય, ખળભળાટ કરે, ઉષ્ણ ઉદક જેવો આ સંસાર છે. તેમ પાછો ઘરે આવે ત્યારે પાણી જેમ ઠંડો થાય, સ્વભાવમાં આવે શાંતિ વળે ને. એ સ્વભાવ સુખરૂપ છે. પાણી શીતળતામાં સર્વકાળ રહી શકે, ભાપ થઈને ઉડીને જાય ત્યાં સુધી. પણ એ ગરમ રહીને એ તો જ્યાં સુધી અગ્નિ લાગેલી ત્યાં સુધી. તેમાં સંસારના આ કર્મને લઈને આ બધા સંગો છે ત્યાં સુધી જ આત્માની ઉકળાટ છે. સ્વભાવમાં આવી જાય તો પરમ શાંતિ છે. એ ચારિત્ર ગુણ જ છે એનો. એટલે આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય છે, તેમાં પ્રેમ કરો. પ્રભુ કે તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન રહેવું. આપ સ્વભાવમાં રે અબધું સદા મગન મેં રહેના. કોઈ નહીં તેરા कोई नहीं मेरा, क्या करे मेरा मेरा. तेरा है सो तेरी પાસે, તેરા હૈ સો તારું તો આત્મ સ્વરૂપ છે, એ તારી પાસે જ. તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા. આપ સ્વભાવ મારે અબધું સદા મગન મન રહેના. સદા મગ્ન રહો. શું કામ? આનંદમાં રહો.
તમારું છે તમારું માનીને ખુશ રહો. પરમાં શું કામ મારાપણું કરો છો? તો દુઃખ થવાનું જ. આપણે કોઈને ઉપાડીને લાવ્યા હોઈએ અને ભય રહે કે એને ખબર પડશે તો કે આ ચોર છે, મારું લઈ ગયો. લાવ્યા જ નહીં હોય તો ભય શાનો? તેમ પરમા જીવ મારાપણું જ ન કરે, સ્વમાં સબુદ્ધિ કરે તો એને ભય શાનો? એને કોઈ દુઃખ નથી. એટલે જ્ઞાનીઓ કે પરને પરમાની, સ્વને સ્વમાની, સદા મગન મન રહો. હું તો સહજાત્મ સ્વરૂપ છે, એ મારું કોઈ છે જ નહીં. પ્રારબ્ધ આદિને મળે તો ઠીક, ન મળે તોય ઠીક. કેમ કે માગીશ તોય મળવાનું નથી, અને મળે તોય શું કરવાનું? એને સંગરવાનું જ છે, સાચવવાનું. પેટ ભરવાનું મળી જાય, શરીર ઢાંકવાનું બહુ થઈ ગયું, એ વધારે શું? એમ જો આપણી વૃત્તિ થઈ જાય તો સદા શાંતિ. એટલે આખો સમજણનો જ માર્ગ છે. જ્ઞાનીઓ આપણને સમજણ આપે, સમજી લે તો બસ. સમજ સાર સંસાર મેં સમજુ, ટાળે દો સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. એટલે પ્રભુશ્રી કહે આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય છે, તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન રહેવું. બીજું ભૂલી જવા જેવું છે, બીજું બધું ભૂલી જવા જેવું છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ક્ષણે ક્ષણે કંઈ ને કંઈ વિકલ્પો આવ્યા કરે અને આત્મા દુઃખી થયા કરે કે એવા વિકલ્પો મારે નથી જોઈતા. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. મહાપુરુષોએ જે વચનો માર્ગાનુસારી જીવો કે હા તે અહીંયા ટાંક્યા. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. મનમાં આણવાથી શું દુઃખ ઓછું થાય? પૂરતું વધી જાય. મને તાવ આવી ગયો, ક્યારે મળશે? બહુ તાવ આવી ગયો. જે આવે એને એમ કયા કરે, ક્યારનું હેરાન કરે છે, કંઈ જતો જ નથી, કેટલી દવા કરી, જાય એમ કરવાથી દુઃખી થાય વધારે. બધાને કંઈ કે પોતાનું દુઃખ તાજું કરે. એના કરતો એ તો મારા ઘટ સાથે ઘડેલો જ છે. નાની પુરુષ કે તારા એ તો શરીરનો ધર્મ જ છે, અહીંયા જ આવે ને. કિતાબ અહીંયા નહીં આવે, શું કબાટને આવે, કપડામાં આવે? જેનું જે ઘર હોય ત્યાં જઈને રહે. રોગ જરા ને નિવાસનું ધામ, કાયા એવી ગણીને કર સાર્થકામ. માન તજીને કર સાર્થ. કાયાની માન મોટાઈ મૂકી દઈ અને કાયા વડે તું આત્મ સાર્થક કર. બાકી રોગનું તો ઘર જ છે, એ રોગ આવશે તો અહીંયા જ આવશે ને. એમ સવળું માની લે તો પીડા હોય તે બહુ ઓછી લાગે, કેમ કે મન ઉપર લેતો નથી. જેમ છે તેમ માની લે છે તેને દુઃખ ઓછું. એટલે પ્રભુશ્રી અહીંયા કહે છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ ઘટ સાથે ઘડિયા. એ તો ઘડેલા જ છે, તારા પ્રારબ્ધ તારી સાથે ઘડાયેલું છે. જીવ તું સિદ્ધ સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એમાં ચિંતા કરવા શું વળે? તારા પ્રારબ્ધ હશે તેમ જ થશે. મનુષ્ય ભાવ દુર્લભ છે. બનનાર છે તે ફરનાર નથી, ને ફરનાર છે તે બનનાર નથી. દ્રઢ નિશ્ચય રાખી જીવને જે કરવાનું છે તે એક દ્રઢ શ્રદ્ધા પ્રવશિત આ કરવાનું છે. બીજી બધી ચિંતા મૂકી દઈ એક આત્માની દ્રઢ શ્રદ્ધા કર કે મારો કોઈ કાળે નાશ નથી. ગમે એટલી આ વ્યાધિ પીડા આવી જશે એ મારા સ્વરૂપને નાશ ન કરી શકે. મારા આત્માનો એ વાંકો વાળ પણ પ્રવૃત્તિ ન થાય, કંઈ ન કરી શકે. આવી તો અનંતી પીડા નરક નિગોદાદિમાં જીવે ભોગવી, તેથી આત્માનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. દ્રઢ નિશ્ચય રાખી જીવને જે કરવાનું છે તે એક શ્રદ્ધા સત્સંગે સમાગમે સાંભળી જાણીએ તેનું જ આરાધન કરવામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. એક સત્સંગ સમાગમે નાની પુરુષોની દ્રઢ શ્રદ્ધા કરીએ, જે કહે તેમ કરવામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. આ જીવ બફમમાં ગફલતમાં તે ન જવા દેશે. આ જીવ ગફલતમાં બફમમાં તે જવા દેશે.
તો પછી પશ્ચાતાપ થશે, ખેદ થશે, અંત વખતે પછી પસ્તાશે એ મારું તો આયુષ્ય પૂરું થઈ ગયું, કંઈ ન કરી શક્યો. ગફલતમાં સમય જવા દીધો તો પછી પશ્ચાતાપ થશે, ખેદ થશે. કારણ વિના કાર્ય થાય તેમ નથી. મોક્ષ જોઈતો હોય તો મોક્ષના કારણો ઉપાસવા પડે. કારણ ઉપાસે દુઃખના તો દુઃખાખર મૂંઝવે, કારણ ઉપાસે સુખના તો સુખ આવે. આંબો વાવે તો કેરી જ આવે, પણ બાવળીઓ વાવે તો કાંટા જ આવે, પછી આંબા ના આવે. એટલે જે સુખ જોઈતું હોય તેવું આપણે વર્તન કરવું પડે, તેવા એના કારણો સેવા પડે. આ જીવ બફમમાં ગફલતમાં તે જવા દેશે તો પછી પશ્ચાતાપ થશે, ખેદ થશે. કારણ વિના કાર્ય થાય તેમ નથી. માટે બને તો કોઈ પુસ્તક પરમ કૃપાળુ દેવનું વચનામૃત વાંચવાનું રાખશો. કારણ તમે મહાપુરુષોના વચનો વિચારશો તો આત્મશાંતિ મળશે જ. પછી સંસારના પ્રપંચોમાં પડશો તો સંકલ્પ વિકલ્પ વધશે જ અને આત્મા દુઃખી થશે જ. પણ મહાપુરુષના વચનો વાંચશો તો વિષય કસાય ઘટી તમારો આત્મા શાંતિ અનુભવશે. આ પ્રમાણે આ પત્ર 110 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે